આજરોજ કુલ 3 આઈપીઓની સમય મર્યાદા સમાપ્ત થઈ છે અને આજના વિડીયોની અંદર આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરવાના છે. મીશો અને એક્વસ આઈપીઓની અંદર સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળી હતી, જ્યારે વિદ્યા વાયર્સની અંદર સોર્ટ ઓફ કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક જે એક્શન હોવું જોયું હતું તે મિસિંગ હતું અને કરન્ટલી વિદ્યા વાયર્સના પ્રીમિયમમાં પણ એક ક્રેક જોવા મળ્યો છે, જેની આપણે ફર્ધર ડિસ્કશન કરશું. સૌપ્રથમ આપણે વિદ્યા વાયર્સમાં એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો રિટેલ કોટામાં દર 25 એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે, સ્મોલ એચએનઆઈમાં દર 62 એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે અને બિગ એચએનઆઈ કેટેગરીમાં દર 10 એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ આઈપીઓની વાત કરીએ તો મીશોની અંદર એકદમ ફૂલ સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળી હતી અને સબસ્ક્રિપ્શન ફિગર પણ સારું આવ્યું હતું અને કહેવાય ને કે એલજી અને બજાજ પછી આ 3rd નંબરનો આઈપીઓ બની ગયો છે કે જેમાં ક્યુઆઈબી ફિગર્સ 2 લાખ કરોડની ઉપર પહોંચી ગયું છે. અહીં આપણે એલોટમેન્ટ ચાન્સીસની વાત કરીએ તો રિટેલ કોટામાં દર 15 એક એપ્લિકેશન સિલેક્ટ થવાની છે, સ્મોલ એચએનઆઈમાં 61 2 એપ્લિકેશન અને બિગ એચએનઆઈ કેટેગરીમાં 17 2 એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. નેક્સ્ટ આપણે એક્વસ આઈપીઓની વાત કરીએ તો અહીં રિટેલ કેટેગરીમાં 64 એક એપ્લિકેશન, સ્મોલ એચએનઆઈમાં 86 એક એપ્લિકેશન અને બિગ એચએનઆઈ કેટેગરીમાં 16 એક એપ્લિકેશન સિલેક્ટ થવાના ચાન્સીસ છે. મીશો અને એક્વસ આઈપીઓની અંદર આજે કહેવાય ને કે ફૂલ સ્ટ્રોંગ ડિમાન્ડ જોવા મળી હતી અને આ જ ડિમાન્ડને કારણે વિદ્યા વાયર્સની અંદર કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક જે સબસ્ક્રિપ્શન ફિગર આવવું જોયું હતું તે ન આવ્યું હતું અને તેના કારણે જે પ્રીમિયમ સવારે 5.5 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું હતું તે ડ્રોપ થઈ ગયું હતું. સૌપ્રથમ આપણે વિદ્યા વાયર્સના પ્રીમિયમની વાત કરી લઈએ તો આ કંપનીનું પ્રીમિયમ 8 રૂપિયાથી શરૂ થયું હતું અને 10 રૂપિયા સુધી ગયું હતું. કરંટ જીએમપીની વાત કરીએ તો અત્યારે લગભગ 3 રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે લગભગ 5.5% આસપાસ થાય છે. નેક્સ્ટ આપણે એક્વસના પ્રીમિયમની વાત કરીએ તો આ કંપનીનું પ્રીમિયમ 18 રૂપિયાથી શરૂ થયું હતું અને ત્યારબાદ નોન સ્ટોપ એક્શન જોવા મળ્યું હતું અને 46 રૂપિયા અને 50 પૈસા સુધી એનું પ્રીમિયમ ગયું હતું. કરંટ જીએમપીની વાત કરીએ તો લગભગ 43 રૂપિયા જેવું ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 34%ની આસપાસ થાય છે. નેક્સ્ટ આપણે મીશોના આઈપીઓની વાત કરી લઈએ તો આ કંપનીના પ્રીમિયમમાં પણ નોન સ્ટોપ એક્શન જોવા મળ્યું છે. આ કંપનીનું પ્રીમિયમ 33 રૂપિયાથી શરૂ થયું હતું અને 49.50 એટલે કે લગભગ 50 રૂપિયા સુધી પ્રીમિયમ ગયું હતું અને કરન્ટલી 48 રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે, જે ક્લોઝ ટુ 43% થાય છે. મિત્રો, આ તો આજનો વિડીયો. તમે કઈ કેટેગરીની અંદર અને કયા આઈપીઓની અંદર અપ્લાય કરેલું છે તે મને કોમેન્ટમાં કહેજો. વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવજો. વિડીયોને લાઇક કરજો. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, જેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કોમેન્ટની અંદર આપેલી છે. અહીં તમને સ્ટોક માર્કેટ રિલેટેડ જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે તે ટાઈમ ટુ ટાઈમ પહોંચાડી દેવામાં આવતી હોય છે. અને મિત્રો, તૈયાર થઈ જાજો. આઈસીઆઈસીઆઈ પ્રૂ એએમસીનો આઈપીઓ જે છે એ ઓલમોસ્ટ આવી જ ગયો છે અને આઈ હોપ કે તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ હશો અને તમે એટલીસ્ટ એક શેર જે છે એ આઈસીઆઈસીઆઈ બેંકનો લઈને પણ રાખ્યો હશે. આ તો આજનો વિડીયો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.